હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ચોખાના લાડુ. એના માટે મેં ચોખાનો લોટ લીધો છે. પેનમાં નાખીશું આપણે 1 ચમચી ઘી. ઘીને ગરમ થઈ ગયું છે તો આપણે લોટ શેકી લઈશું. અહીંયા આપણે લો ફ્લેમ પર જ આપણે શેકવાનો છે લોટ. શેકાઈ ગયું છે તો આપણે એક વાસણમાં ઠંડો કરવા બહાર મૂકી દઈશું. ઘી દૂધ નાખી દઈશું અને ગરમ થવા દઈશું બરાબર. દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે નારિયેળનું છીણ નાખી દઈશું અને એને બરાબર ઉકળવા દઈશું. બરાબર મિક્સ કરતા જઈશું આપણે. જ્યાં સુધી ગાળું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરીશું. આપણે નાખી દઈશું મલાઈ. બરાબર મિક્સ કરી લઈશું મલાઈને. અહીંયા મેં દરેલી ખાંડ લીધી છે તો આપણે 3 ચમચી દરેલી ખાંડ નાખી દઈશું. મિક્સ કરીશું બરાબર. આપણે નાખીશું ઇલાયચી પાવડર. બરાબર મિક્સ કરી લઈશું. દૂધ ગાળું થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો હવે આપણે એની અંદર નાખીશું ડ્રાય ફ્રૂટ્સ. દ્રાક્ષ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. લોટ બરાબર મિક્સ કરી લઈશું. દૂધ ભરી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું બરાબર. 1 ચમચી ઘી નાખી દઈશું આપણે. તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો. આપણે હવે 5 મિનિટ ગેસ બંધ કરી અને ઢાંકીને મૂકી દઈશું. આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું. ઠંડુ થઈ ગયું છે તો આપણે લાડુ વાળી લઈશું એના. આ રીતે લાડુ વાળીને ઉપર બદામથી ગાર્નિશ કરી દઈશું. આ રીતે બધા લાડુ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો. એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.